ઈશ્વરે બીજાને શું આપ્યું છે એ જોવામાં આપણે એટલા વ્યસ્ત છીએ કે ઈશ્વરે આપણને કેટલું આપ્યું છે ને એ જોવાનો ટાઈમ પણ નથી. સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યક્તિની કરો સાહેબ, જે તમારા બધી વાતો સમાવી લે છે. ખાબોચિયા જેવી વ્યક્તિની સંગત કરશો તો છલકાઈ જશે. પ્રાર્થના અને વિશ્વાસ બંને અદ્રશ્ય છે, પરંતુ બંને એટલા તાકાતવર છે કે અશક્યને પણ શક્ય બનાવી દે છે. પગથિયા પણ પૂજાય છે સાહેબ, જો પ્રભુ તરફ જવાના રસ્તે ગોઠવાયેલા હોય ને તો. નસીબનું ક્યારે કોઈ જૂટવી નથી શકતું, અને જૂટવી જાય ને એ ક્યારે નસીબમાં હોતું નથી. જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે છે ને ત્યારે કુદરત કોઈ આંગળી પકડનાર મોકલી જ દે છે. કદાચ આનું નામ જિંદગી છે. કોઈ પણ વ્યક્તિ આપણને મિત્ર કે શત્રુ બનીને આ સંસારમાં નથી આવતો સાહેબ. આપણે વ્યવહાર અને શબ્દના જ લોકો સાથે મિત્ર અને શત્રુ બનાવી દે છે. જીવનમાં શું કરવું એ રામાયણ શીખવે છે. જીવનમાં શું નહીં કરવું એ મહાભારત શીખવે છે. જીવન કેવી રીતે જીવવું એ ભગવદ્ ગીતા શીખવે છે. સંજોગોના થાક ભલે હોય, પણ મનથી જે હારી જાય છે ને એ માનતો નથી. તેને દુનિયાની કોઈ તાકાત હરાવી નથી શકતી. સવારે કૂકડો બોલે છે, સાંજ પડે ને તો પક્ષીઓ બોલે છે, પણ બસ માણસ એવું જ પ્રાણી છે કે જ્યારે ગરજ હોય ને ત્યારે બોલે છે. ઉપર બેઠો બેઠો એ કેટલા ઘરોમાં ધ્યાન રાખે છે સાહેબ. એટલે બહુ વિચારીને અંતે ઈશ્વરે ધરતી પર એક દીકરી મોકલી છે. પૈસા ભલે શહેરમાં વધારે હોય સાહેબ, પણ સુખ અને શાંતિ અત્યારે પણ અમારા ગામડામાં છે. પાનખરમાં જે તમારી સાથે રહે છે ને એ જ તમારા વસંતમાં હકદાર હોય છે. આ દુનિયામાં બે જ વ્યક્તિ સાચા જ્યોતિષ છે. મનની વાત સમજી શકે એ માં, અને ભવિષ્યને ઓળખી શકે એ પિતા. મિત્ર સુખી હોય તો આમંત્રણ વગર જવું નહીં, અને મિત્ર દુઃખી હોય તો આમંત્રણની રાહ ન જોવી. પોઝિટિવ વિચારવાળો તો પોઝિટિવ જ વિચારે છે, બાકી વગર કારણે વાંક કાઢવાવાળા તો બદામમાં પણ કાંકરા કાઢે છે. પદથી મળેલી પ્રતિષ્ઠા અલ્પજીવી હોય છે, પણ આવડતથી મળેલી પ્રતિષ્ઠા ચિરંજીવી હોય છે. સમજાય ને? તેને વંદન. રાધે રાધે.